નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. રાજકોટની ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ. પૂંઠા, તેલ, વેફર અને પાપડના જથ્થાના કારણે આગ વધુ ભડકી. કામદારોમાં નાસભાગ. ફાયરનો મેજર કોલ જાહેર કરાયો. 3ને સામાન્ય ઈજા. રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ દરરોજ તેમની કંપનીમાં 400થી 500 કામદારો ઉપસ્થિત હોય છે. જોકે આજે બુધવારની રજા હોય કામદારોની સંખ્યા દરરોજ કરતાં ઓછી હતી. હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી. આ આગને કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે. પ્રોડક્શન યુનિટમાં પૂંઠા, તેલ, વેફર અને પાપડના જથ્થાને કારણે આગ વધુ ભડકી હોવાની શક્યતા છે. આ ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરાતા રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત આગની ખાનગી ટેન્કરોને પણ દોડાવવાની ફરજ પડી છે. આગની દુર્ઘટનામાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. રાજકોટ મેટોડા જીઆઈડીસીમાં આવેલું ગોપાલ નમકીન યુનિટ કુલ 5 માળનું આવેલું છે. આ 5 માળના બિલ્ડિંગમાં નમકીન બનાવવાના યુનિટમાં આગ લાગતા સતત 2 કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનોની સાથે સાથે ગોપાલ નમકીનમાં કામ કરતા કર્મચારીઓ પણ આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. બારીઓના કાચ તોડીને ચારેય દિશામાંથી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. સતત 2 કલાકથી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન થઈ રહ્યો છે. હજુ સુધી આગ કાબૂમાં આવી નથી અને આગનું વિકરાળ સ્વરૂપ જોતાં આ આગને કાબૂમાં આવતા હજુ પણ સમય લાગી શકે તેમ છે. જોકે સંપૂર્ણ આગ ક્યારે કાબૂમાં આવશે એ હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે. આગની જાણ થતાં રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગ વધુ પ્રમાણમાં હોવાથી આગ વિકરાળ બની હોવાનું લાગી રહ્યું છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગોપાલ નમકીનના મેનેજરે માહિતી આપતા જણાવ્યું હતું કે અમારી કંપનીમાં 400થી 500 કામદારો હાજર જ હોય છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી છે. હજી સુધી અંદર કોઈ ફસાયાની જાણકારી મળી નથી. ફેક્ટરીમાં વેફર, ફ્રાઈડ પાપડ જેવી વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થતા હોવાથી મોટા પ્રમાણમાં પૂંઠાના બોક્સ, તેલ અને પ્લાસ્ટિકનો જથ્થો પડેલો હોય છે. આ તમામ વસ્તુઓના કારણે જ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનું અનુમાન છે. જોકે આગ લાગ્યાનું કારણ તપાસ બાદ સામે આવશે. મેટોડા જીઆઈડીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે લગભગ 2 વાગ્યા આસપાસ મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું જણાઈ આવ્યું છે. ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરાયા છે, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મેજર કોલ આપવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કાલાવડથી ફાયર બ્રિગેડને આવતા સમય લાગી શકે છે, સ્વાભાવિક છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતાં એક ગાડી પ્રથમ મોકલી હતી, જેને અમે વધુ ફાયટર મોકલી મેજર કોલ હોવાનું જણાવતા કુલ 4 ફાયર ફાઇટર મોકલ્યા હતા. અત્યારે 8 જેટલા ફાયર ફાઇટરની મદદથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
અને આગ કાબૂમાં આવી જાય એવું લાગી રહ્યું છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ફેક્ટરીમાં લાગેલી આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરાયો છે. હાલ રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ આગ વિકરાળ હોવાથી આસપાસથી ખાનગી પાણીના ટેન્કર મગાવીને પણ હાલ પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે. રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આજે બુધવારની રજા હોવાથી ફેક્ટરી બંધ હોય છે, જેના કારણે ગોપાલ નમકીનમાં પણ આજે કામદારોની સંખ્યા ઓછી હતી. જૂથ સંખ્યામાં જ કામદારો હતા. પોલીસના જણાવ્યા મુજબ હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે. ગોપાલ નમકીના માલિકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગ 1:50 આસપાસ લાગી હતી. જોકે સૌપ્રથમ મેટોડા એસો ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આગ કાબૂમાં નહીં આવતા 2:36 રાજકોટ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. આગ સૌપ્રથમ પેકેજિંગ યુનિટમાં લાગી હતી, જેને લઈને ઓફિસમાં રહેલો સ્ટાફ તરત જ બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ આગે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલ 50% આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવતા 7 થી 8 કલાકનો સમય લાગવાની શક્યતા છે. વર્ષ 1994માં 12,000 રૂપિયાના ઉધાર રો મટીરિયલ સાથે બિઝનેસ શરૂ કરનાર બિપિનભાઈ હદવાણીની ગોપાલ નમકીન આજે વર્ષે 500 કરોડથી વધુનું ટર્નઓવર કરે છે. મૂળ જામકંડોરણા તાલુકાના ભાદરા ગામના વતની બિપિનભાઈ હદવાણી 1984માં પોતાના પિતા અને ભાઈઓ સાથે ગામડામાં ફરસાણની દુકાન ચલાવતા હતા. 1990માં રાજકોટ આવી પિતરાઈ સાથે ₹8,500ના રોકાણ સાથે પાર્ટનરશિપમાં ગણેશ બ્રાન્ડ સાથે વેપાર શરૂ કર્યો હતો અને સેવ, ગાંઠિયા, દાળ, મૂઠ, ચણાની દાળ, વટાણાના પેકેટ વેચવાના શરૂ કર્યા. ધંધો જામી જતાં પિતરાઈ ભાઈએ પાર્ટનરશિપ છૂટી કરી ધંધો સંભાળી લીધો હતો. ભાગીદારી છૂટી જતાં 1994ની સાલમાં પત્ની દક્ષાબેન અને બેન બનેવીના સાથથી નાના મવા રોડ પર રાજનગર 4 ખાતે આવેલા રહેણાંકમાં ઝીરો બેલેન્સ સાથે ₹12,000નો ચણાનો લોટ, બેસન, તેલ અને મસાલાનો ઉધાર લાવી ગોપાલ બ્રાન્ડ શરૂ કરી. સાયકલ પર ફરીને નમકીન વેચતા ફેરિયાઓને માલ આપી બિઝનેસના શ્રી ગણેશ કર્યા. માત્ર 2 વર્ષમાં ધંધો સેટલ થયો. 4 વર્ષ સુધી ઘરે બેઠા બિઝનેસ કર્યા બાદ હરિપરમાં કારખાનું શરૂ કર્યું અને ત્યારથી પ્રગતિ શરૂ થઈ, જે સતત ચાલુ રહેતા માત્ર 22 વર્ષમાં બિઝનેસનું ટર્નઓવર 500 કરોડ પર પહોંચ્યાનું ગોપાલ નમકીન આજે 20,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં આધુનિક ઓટોમેટિક પ્લાન્ટ ધરાવે છે. એટલું જ નહીં, એક સમયે 1-2 પ્રોડક્ટ સાથે શરૂ થયેલી ગોપાલની સફર આજે અનેક પ્રોડક્ટ સુધી પહોંચી છે. થોડા મહિના પહેલાં જ ગોપાલ સ્નેક સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ હતી. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.